અને હવે સમાચાર વિસ્તારથી જોઈએ તો દેશમાં મોટા આતંકી હુમલાના ષડયંત્રનો પર્દાફાશ થઈ ગયો છે। હરિયાણામાં મોટા પ્રમાણમાં વિસ્ફોટક મળી આવ્યા છે। ફરીદાબાદમાં ડોક્ટરના ઘરમાંથી 300 કિલો આરડીએક્સ મળી આવ્યું છે, તો ડોક્ટર પાસેથી AK-47 અને કારતૂસ પણ મળ્યા છે। મૂળ કાશ્મીરના ડોક્ટર આદિલ રઠાર અને ડોક્ટર મુઝામિલની ધરપકડ પોલીસે કરી લીધી છે। આદિલ રઠાર અને મુઝામિલ હાલ જમ્મુ કાશ્મીર પોલીસની કસ્ટડીમાં છે, તો બંને આરોપીઓએ ફરીદાબાદમાં વિસ્ફોટકો અને હથિયાર છુપાવ્યા હતા। આદિલના કાશ્મીરના મકાનમાંથી પણ AK-47 મળી આવે છે, તો જમ્મુ કાશ્મીર પોલીસની બાતમીને આધારે હરિયાણા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। તપાસ એજન્સીઓએ મોટા આતંકી હુમલાની આશંકા વ્યક્ત કરી છે, તો સંભાવનાની દિશામાં પણ તપાસ અત્યારે કરાઈ રહી છે। વધુ અપડેટ સાથે संवाददाता अजय यादव हमारे साथ जोड़ाई गया है। अजय, हरियाणा में मोटा प्रमाण में विस्फोटक मिली आव्या। देखिए, निश्चित तौर पे ये पूरा मामला आदिल अहमद नाम के एक शख्स से जुड़ा हुआ है जो पेशे से डॉक्टर है और खास करके पिछले दिनों जम्मू कश्मीर में एक दराज के भीतर जो कि अलमारी थी उसमें AK-47 राइफल मिली हुई थी और पाया ये गया कि ये जो डॉक्टर है उसके दराज से ही AK-47 मिली थी। तो उसी के बाद उसको पकड़ करके तमाम सारी तफ्तीश की जा रही थी। वहीं दूसरी तरफ जम्मू कश्मीर के जो आतंकवादी, खास करके पाक अधिकृत कश्मीर में जो आतंकवादी है जिनके रिश्तेदार जम्मू कश्मीर में है, उनकी भी तमाम सारे इनपुट ऐसे मिले थे कि कुछ आतंकवादी गतिविधियों में वो लोग लिप्त हैं। इसको लेकर के छापेमारी चल रही थी। तो जम्मू कश्मीर पुलिस की तरफ से दो तरफ से कार्रवाई की जा रही थी। उसी में जो आदिल अहमद है जो कि पेशे से डॉक्टर है, जिनके दराज में या कह सकते हैं अलमारी में AK-47 मिली थी, उन्हीं की निशानदेही पे अब ये पाया गया है कि फरीदाबाद में भी इसी तरह के आरडीएक्स रखने की खबर जब उनकी तरफ से इनपुट दिया गया तो उसके बाद जम्मू कश्मीर पुलिस तरफ से छापेमारी की गई और करीब 300 किलो आरडीएक्स, एक AK-47 राइफल और साथ ही साथ कई सारे गोला बारूद जो बरामद किए गए हैं। और ये दर्शाता है कि किस तरह से 300 किलो आरडीएक्स का मतलब है कि बहुत बड़ी आतंकी साजिश रचने की कोशिश की जा रही थी और उसमें आतंकवादी फिराक में थे। तो कह सकते हैं कि बड़ी कामयाबी जम्मू कश्मीर पुलिस को लगी है। लेकिन ये जरूर है कि ये सीरीज आगे भी बढ़ेगी और भी जिस तरह से इनपुट मिलेगा वैसे वैसे कार्रवाई की जाएगी। धन्यवाद जानकारी के लिए। तो बे अलग अलग दृश्यों જોઈ રહ્યા છો, જ્યાં ગઈકાલે જ હજુ તો આતંકીઓ ગાંધીનગરથી ઝડપાયા છે। 3 આતંકીને ઝડપી લેવામાં આવ્યા છે, જેમાં 2 હૈદરાબાદ અને 1 યુપીનો છે, જેમાંથી 1 MBBS ડોક્ટર હતો અને કેમિકલ હુમલાની ફરાકમાં આ લોકો હતા। ડોક્ટર જાતે કેમિકલ બનાવી રહ્યા હતા। છેલ્લા 1 વર્ષથી એટીએસની રડારમાં હતા। આખરે એટીએસે સફળ ઓપરેશન પાર પાડ્યું ને 3ને ઝડપી પાડ્યા છે। તો આજે વધુ એક આતંકી 2 આતંકી ઝડપાઈ ગયા છે। ફરીદાબાદથી આ બંને આતંકીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જેમની પાસેથી 300 કિલો આરડીએક્સ મળી આવ્યું છે। બંને ડોક્ટર છે, ડોક્ટર આદિલ જે ફરીદાબાદમાંથી ઝડપાયો અને સાથે જે ગાંધીનગરમાંથી ગઈકાલે ઝડપાયો હતો એ પણ ડોક્ટર હતો। આ બંને લોકો છે જે હુમલાની ફરાકમાં હતા, પરંતુ અંજામ આપે એ પહેલા જ એ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે। તો એક પછી એક આ બનાવ જે સામે આવી રહ્યા છે, ક્યાંક દેશમાં કંઈક કાવતરું રચવાના પ્લાનિંગમાં આ લોકો હોય એવું લાગી રહ્યું છે, પરંતુ એમના મનસૂબા છે એ ક્યારેય કદાચ કાયમ નહીં થઈ શકે।